યુનિસેલર્જીમાં આપનું સ્વાગત છે. ચાલો જાણીએ કે તમારા યુનિસેલર્જી એકાઉન્ટ સાથે ડિલિવરી કુરિયર સેવા કેવી રીતે કનેક્ટ કરવી. શરૂ કરવા માટે ચેનલ્સ મોડ્યુલ પર જાઓ. નીચે સ્ક્રોલ કરીને શિપમેન્ટ્સ વિભાગમાં જાઓ. અહીં તમને ઘણા કુરિયર અને ફુલફિલમેન્ટ પાર્ટનર્સ મળશે. ડિલિવરી શોધો અને કનેક્ટ નાઉ પર ક્લિક કરો. કનેક્ટ ડિલિવરી કુરિયર નામનું પોપઅપ ખુલશે. આ પોપઅપ તમને ડિલિવરી એપીઆઈ ટોકન મેળવવા માટે માર્ગદર્શન આપશે. સૌપ્રથમ આપેલી લિંક પર ક્લિક કરીને તમારા ડિલિવરી એકાઉન્ટમાં લોગિન કરો. તમારું રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો. લોગિન થયા પછી તમે ડિલિવરી ડેશબોર્ડ પર પહોંચી જશો. ડાબી બાજુના મેનુમાંથી સેટિંગ્સ પર ક્લિક કરો. સેટિંગ્સ હેઠળ એપીઆઈ સેટઅપ પસંદ કરો. જો તમને એપીઆઈ સેટઅપ વિકલ્પ ન દેખાય તો તમારું ડિલિવરી બિઝનેસ એકાઉન્ટ હજુ સક્રિય થયેલ નથી. આ સ્થિતિમાં ડિલિવરી સપોર્ટનો સંપર્ક કરો. એપીઆઈ સેટઅપ પેજ પર તમને એક્ઝિસ્ટિંગ એપીઆઈ ટોકન મળશે. જો એપીઆઈ ટોકન પહેલેથી ઉપલબ્ધ હોય તો વ્યૂ પર ક્લિક કરો અને પછી કોપી પર ક્લિક કરો. જો ટોકન ઉપલબ્ધ ન હોય તો રિક્વેસ્ટ લાઈવ એપીઆઈ ટોકન પર ક્લિક કરો. નવો એપીઆઈ ટોકન તરત જ જનરેટ થશે. મહત્વપૂર્ણ સૂચના: નવો એપીઆઈ ટોકન જનરેટ થતાં જ જૂનો ટોકન તરત જ અમાન્ય થઈ જાય છે. યુનિસેલર્જીને ટોકન આપ્યા પછી ફરીથી ટોકન જનરેટ ન કરો, નહીં તો ઇન્ટિગ્રેશન તૂટી જશે. હવે ફરીથી યુનિસેલર્જી પ્લેટફોર્મ પર પાછા આવો. પોપઅપમાં નેક્સ્ટ પર ક્લિક કરો. હવે તમને એડ કુરિયર ફોર ઇન્ટિગ્રેશન સ્ક્રીન દેખાશે. કોપી કરેલો ડિલિવરી એપીઆઈ ટોકન એપીઆઈ ટોકન ફિલ્ડમાં પેસ્ટ કરો અને એડ કુરિયર પર ક્લિક કરો. ટોકન સફળતાપૂર્વક ચકાસ્યા પછી ડિલિવરી તમારા એકાઉન્ટમાં ઉમેરાઈ જશે. હવે તમે કુરિયર્સ પેજ પર રીડાયરેક્ટ થશો, જ્યાં ડિલિવરી એક્ટિવ સ્ટેટસ સાથે દેખાશે. હવે તમે વેરહાઉસ ઉમેરવા, પિકઅપ લોકેશન સેટ કરવા, શિપમેન્ટ બનાવવાની, ઓર્ડર ટ્રેક કરવાની અને ફુલફિલમેન્ટ મેનેજ કરવાની બધી પ્રક્રિયા સીધી યુનિસેલર્જી પ્લેટફોર્મ પરથી કરી શકો છો. તમારી ડિલિવરી કુરિયર ઇન્ટિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે યુનિસેલર્જી સાથે શિપિંગ, પિકઅપ, ટ્રેકિંગ અને ઓર્ડર ફુલફિલમેન્ટ સરળતાથી મેનેજ કરો. યુનિસેલર્જીનો ઉપયોગ કરવા બદલ આભાર. તમારી લોજિસ્ટિક્સ હવે વધુ સરળ